જય ભગવાન. હવે તારીખ 7મી જૂન 2025થી મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે, એ પણ ઉગ્ર છે, ગરમ છે. પાછળની બાજુથી કેતુ પ્રવેશ કરી રહ્યો થઈ ગયો છે, એ લગભગ 28 અંશે છે. અને મંગળ 1 ડિગ્રીથી પ્રવેશ કરશે. એટલે શરૂઆતમાં તો ઘણા દૂર છે, પણ બધા ઉગ્ર રાશિમાં 2 ઉગ્ર ગ્રહો ભેગા થયા છે. એમાં ખાસ કરી અને 15/6થી લગભગ 30/7 એ આ ગ્રહોની ઉગ્રતા બહુ જ જણાશે. અને આખા વિશ્વમાં યુદ્ધ વધતું જાય, નુકસાન થતા જાય, માનવ હત્યા થતી જાય, આ બધું બનશે. ખાસ કરીને મકર રાશિ, વૃષભ રાશિ અને કન્યા રાશિના જાતકોએ નિર્ણય કરવામાં શાંતિ રાખવી, ઉતાવળ ના કરવી, ગુસ્સો આવે તો પણ શાંતિ રાખવી અને પોતાનો અભિપ્રાય ફટાફટ રજૂ કરવો નહીં. મકર લગ્ન, કન્યા લગ્ન અને વૃષભ લગ્ન હોય તો પણ સાવધાન રહેવું, પોતાના ઓપિનિયન ફટાફટ આપવા નહીં. 7 જૂન 2025થી 30 જુલાઈ 2025 સુધી. અને એમાં ખાસ કરીને 23મી જુલાઈ 2025 બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગાઉ વર્લ્ડ વોર પણ આવા ગ્રહ સંજોગોમાં થયા છે, એટલે સમગ્ર વિશ્વએ શાંતિ રાખવાની જરૂર છે. અને જ્યારે ભગવત મા પાર્વતીજીએ એમના જમણા પગમાં ત્યાં અગ્નિ પ્રજ્વલિત કરી અને અગ્નિ સ્નાન કર્યું, ત્યારે બ્રહ્માજી દક્ષ પ્રજાપતિને વારંવાર કહેતા હતા, ઓમ નમઃ શિવાય બોલ, ઓમ નમઃ શિવાય બોલ. જો દક્ષ પ્રજાપતિ ઓમ નમઃ શિવાય બોલ્યો હોત તો શિવ તાંડવ ન થાત. એટલે કોરોના જેવી મહામારી હોય, પ્લેગ હોય, આવા ઉગ્ર સમય હોય ત્યારે મહાદેવજી શાંત દેવ છે, એમનું શરણ ગ્રહણ કરવું અને સતત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મનમાં રટણ કરતા રહેવું અને આપણો ઓપિનિયન આપવો ને ભગવાન જે કરે જોયા કરવું. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.